આજે આપણે ટુ બી કન્ટિન્યુ કરીએ 26 નંબરની બરાબર છે। ચાલો તો 26 નંબરની જો વાત કરીએ તો આપણે એને દર્શાવશું કઈ રીતે એ જરા જો। આપણને એક સરસ મજાનું બંધારણ આપેલું છે જેને આપણે નાયલોન બંધારણ કહી શકશું। શેનું બંધારણ કહી શકશું? નાયલોન। કેમ આપણને ખબર પડે કે આ બંધારણ નાયલોનનું છે? કારણ કે એમાં એમાઇડ બંધ બને છે। ચલો બધા જાગૃત અવસ્થામાં આવી ગયા છો? બધા સમજો છો? એમાં વચ્ચે CONH બંધ બને છે એટલે કોણ થયો? નાયલોન। અને નાયલોનનો નિયમ છે કે એકમાં એમિનો સમૂહ હોય, એકમાં કાર્બોક્સિલિક સમૂહ હોય। ઈ બેનું જોડાણ થાય ને પછી બને એટલે આપણે આને દાંત કાઢીને કોપોલિમર તરીકે ઓળખાવી શકાય। ચાલો 27 નંબરનો પ્રશ્ન જોઈએ। એમાં આપણને ઘણા બધા સૂત્ર આપેલા છે। આપણે એમાંથી ગોતવાનું છે કે હવે આપેલું બંધારણ જે છે એમાંથી કોનું બંધારણ ખોટું છે। જો ટેફલનનું બંધારણ કેવું છે? સાચું। નિયોપ્રીનનું બંધારણ પણ કેવું છે? એમાં શું છે કે એ લોકોએ જે આવર્તની એકમ પસંદ કર્યો હોય ને એ અલગ છે, બાકી બંધારણ કેવું છે? સાચું છે, બરોબર। આ ટેરલિન જો ટેરલિનમાં શું બનવું જોઈએ? એસ્ટર બનવું જોઈએ ને। પછી જો વચમાં H2 આપી દીધા છે, દેખાણા? હા, એટલા માટે ટેરલિનનું બંધારણ કેવું છે? ખોટું છે। નાયલોનના બંધારણમાં જો આખો આવર્તની એકમ પૂરો થઈ જાય કે નહીં એટલે એ આખો આવર્તનીય એકમ n ટાઈમ્સ હોવો જોઈએ। કેવો હોવો જોઈએ? n વખત। એની બદલે અહીંયા આપેલો છે 2 વખત, એ આપણે અહીંયા n કરી નાખશું કેમ કે બંધારણ તો સાચું છે ને એટલે ખાલી નાનકડો સુધારો શું કરાય? અહીંયા n કરી લેવાય। ઓકે, ચલો કયું પોલિમર જ નથી? એનું કારણ શું છે? પેટ્રોલનું તમે બંધારણ જોવો તો અહીંયા 15 20 25 કાર્બન આવેલા હોય। હા, ઈ ચરબી જેવું છે। જો ઈ કેવું છે? અણુ મોટો ખરો પણ એક જ છે। સમજ પડી ગઈ? અણુ મોટો ખરો પણ કેવો? એક જ છે। આપણે પોલિમરની વ્યાખ્યા એવી આપી છે કે ઝીણકા બધાને ભેગા કરવાના અને પછી લાંબી ચેઇન બનાવવાની। એટલે મોટો જો એક નાના અણુઓથી વિરાટ અણુ બનતો હોય ને તો એને પોલિમર કહેવાય। એક આખો અણુ મોટો હોય એમ નહીં। ખ્યાલ આવી જશે? જાઓ, એટલા માટે પેટ્રોલિયમ જવાબ જે છે એ પોલિમરમાં આવી શકશે નહીં। ચલો સંઘનન પોલિમર કયું છે? ઇટ ઇઝ વેરી સિમ્પલ। હવે બંધ થોડું ધ્યાન આપો, પછી બધું બંધ કરો। એન્જિનિયરિંગ કામ કરે બંધ કરો, થોડુંક કેમિસ્ટ બની જાઓ, કેમિસ્ટ। ચલો ભાઈ, સંઘનન પોલિમર આ ભાઈ તમે જવાબ થોડા કર્યા તો પ્રોટીન આવશે આમાં। કોણ આવશે? પ્રોટીન। ખ્યાલ આવી ગયો ને? શું કામ પ્રોટીન આવશે? પીવીસી ડબલ બંધ ધરાવે, પોલિથીન ડબલ બંધ ધરાવે, રબર ઓલસો ડબલ બંધ ધરાવે। તો એનો મતલબ એવો થયો કે આપણે આની અંદર એવા ઘટકોને પસંદ કરવાના છે કે જે બે ઘટકોના મિશ્રણથી બનતું હોય, બરાબર છે? અને એનો મતલબ જે છે એ શું થયો? તો કે એનો મતલબ જે છે એવો થઈ ગયો કે આપણે હવે પસંદ કરવાનું છે પ્રોટીન, કારણ કે એ એમિનો એસિડનો પોલિમર છે, બરાબર? ચાલો, આંતર આણ્વીય આકર્ષણ બળો શેમાં જોવા મળશે? જો આપણે આની વાત કરીએ ને તો આપણે એમાઇડ બંધની ચર્ચા કરતા હોય। શેની ચર્ચા કરતા હોય? એમાઇડ। તો આ જે એમાઇડ બંધ જે છે એની જ્યારે આપણે ગોઠવણી કરશું ને તો ગોઠવણીમાં આપણને શું ખબર પડશે? તો કે ભાઈ ગોઠવણી જે છે એમાં આપણને ખબર પડશે કે આમની વચ્ચે જે છે એ હાઇડ્રોજન બંધ જે છે એ હાઇડ્રોજન બંધ જોવા મળે। હવે એના પછીનું બહુ મસ્ત છે, આની આપણે મસ્તીની ચર્ચા કરેલી છે, તો એ તમે મસ્તીની ચર્ચા વિશે એક મિનિટ વિચારો જોઈએ। આપણે 31 નંબરના પ્રશ્ન વિશે વિચારતા હતા, સોરી 30 નંબરનો પ્રશ્ન હતો ને કે જેમાં એમાઇડ બંધ બને છે એટલે સ્વાભાવિક રીતે એ હાઇડ્રોજન બંધ જે છે એ ધરાવી શકે છે। એટલે આમાં કોણ આવશે ભાઈ? જોવો જોઈએ, નાયલોન 6 આવશે। હવે કયું સંઘનન પોલિમર નથી? તમને મેં બેકેલાઇટ અને મેલેમાઇનના બંધારણ શીખવાડ્યા છે, બાકી છે? બેકેલાઇટ અને મેલેમાઇન વિશે વાત કરેલી છે। ક્રોસ લિંકેજ વાળું બંધારણ હોય, મેલેમાઇનમાં બેન્ઝીન હોય પણ એમાં 3 અલ્ટરનેટ સ્થાન ઉપર કોણ હોય? નાઇટ્રોજન। અને જ્યાં નાઇટ્રોજન નથી ત્યાં કોણ હોય? NH2। અરે વેરી ગુડ ના પડ્યા।
હવે સાંભળો, તો અહીંયા આપણને ખબર પડી કે સંઘનન પોલિમર નથી, કોણ? નિયોપ્રીન. બરાબર છે, કોણ? નિયોપ્રીન. કેમ કે એ શું છે? રબર, અને રબરમાં શું આવશે? દ્વિબાય. ચાલો, હવે જે બંધારણ આપ્યું છે ને એમ કીધું છે કયું? સિન ડાયોટેક્ટિક પોલિમર છે. જો 3 પ્રકારના આપણને પોલિમર બંધારણો મળશે. કેટલા પ્રકારના? 3 પ્રકારના. કયા કયા? સાંભળી લો. એક આવશે આઇસોટેક્ટિક. ટેક્ટિક કેમ લખ્યું છે જોઈ લો. આ બરોબર જ. ચાલો, ટેક્ટિક. હવે તમને આઇસો શબ્દ તો ઘણી બધી વખત આવેલો છે, બરોબર છે. આઇસોના 2 મતલબ થાય. ઓર્ગેનિક હોય તો છેલ્લેથી બીજો કાર્બન, અને એના સિવાયનું બધું હોય તો સમાન. આઇસો મતલબ શું થાય? સમાન. આઇસો ઇલેક્ટ્રોનીય તો સમ ઇલેક્ટ્રોનીય. બરાબર છે. ચાલો, તો આ થયું આઇસોટેક્ટિક. પછી એક આવશે સિન ડાયોટેક્ટિક. બીજું કોણ આવશે? સિન ડાયોટેક્ટિક. અને ત્રીજું આવશે એટેક્ટિક. એટેક્ટિક અથવા હિટરો, અથવા શું આવશે? હિટ્રોટેક્ટિક. હવે આ છે ને ઈ ગોઠવણી દર્શાવે છે કે જ્યારે આપણી પાસે પોલિમર શૃંખલાઓ આવશે ને, તો પોલિમર શૃંખલાઓની અવકાશીય ગોઠવણી કેવી હશે, એમની ઓપ્ટિકલ કન્ડિશન કેવી હશે એ સમજાવે છે. હકીકતમાં ટેક્ટિક શબ્દ છે ને કાયરાલ સેન્ટર સાથે જોડાયેલો છે, કિરાલ કાર્બન સાથે. પણ પોલિમરમાં તો આપણે કિરાલ જોતા નથી, એટલે એમાં જે મોનોમરની ગોઠવણીથી જે આવર્તનીય એકમ બને છે ને એની ગોઠવણી ઉપર હોય. ફોર એક્ઝામ્પલ આપણે થોડા ટાઈમ પછી શીખશું કે ભાઈ કુદરતી રબર જે છે ને, કુદરતી રબર એ સ્પ્રિંગ જેવું બંધારણ ધરાવશે. બરોબર છે. એનો પ્રશ્ન આવશે ત્યારે હું સમજાવીશ. તો એ કુદરતી રબર છે ને એ સિસ 1,4 પોલીઆઇસોપ્રીન છે. એનું બંધારણ કેવું છે? સિસ પ્રકારનું હશે. સિસ એટલે આપણને ખબર છે સીધા સરખા. તો જ્યારે આવા સીધા સરખા ઘટકો આવેલા હશે ને એને શું કહેશું આપણે? આઇસોટેક્ટિક કહેશું. હવે એક સિસ બંધારણ હોય તો બીજું કેવું હોવાનું? બ્રાન્ચ હોવાનું. તો એને કહેવામાં આવે છે સિન ડાયોટેક્ટિક. કે ભાઈ ઘટકો સરખા જ છે પણ ખાલી વિરુદ્ધ બાજુએ જોડાયેલા છે. જો ટ્રાન્સ પ્રકારનું બંધારણ હશે પોલિમરમાં, તો પોલિમરમાં ટ્રાન્સ શબ્દનો મતલબ શું થાય? સિન ડાયોટેક્ટિક. અને માની લો કે આપણે શીખાતા કે ભાઈ ફેરોમેગ્નેટિક છે તો બધા ડોમેન્સ કેવા હોય? એક સરખા હોય. એન્ટી ફેરો હોય તો એક ખવડું એક ઊંધું હોય, પણ ફેરી હોય તો એ રેન્ડમલી નક્કી કરી શકતા નથી. એ જ રીતે જે એટેક્ટિક અથવા હિટ્રોટેક્ટિક શબ્દ વાત કરીએ છીએ ને એમાં મોનોમરની ગોઠવણી રેન્ડમલી થયેલી છે. એમાં આપણે કોઈ ક્રમ જે છે એ ક્રમ કહી શકતા નથી. ખ્યાલ આવી ગયો? તો હવે આપણી પાસે જે છે એવા 3 પ્રકારના શબ્દો થયા. કયા કયા 3 પ્રકારના? આઇસો એટલે સિસ, સિન ડાયોટેક્ટિક એટલે ટ્રાન્સ, અને ત્રીજા નંબરની એટેક્ટિક એટલે રેન્ડમલી. એમાં આપણે કોઈ ક્રમ નક્કી કરી શકતા નથી. તો હવે આના માટે જો કે ભાઈ માટે કયું સિન ડાયોટેક્ટિક પોલિમર છે. હવે તમે સિન ડાયોટેક્ટિક નો મતલબ સમજી ગયા છો, ટ્રાન્સ કહેવાય. તો ટ્રાન્સ માંથી ગોતીને મને કયો કે બધા Y સમૂહો શૃંખલાની એક બાજુએ અને બધા Z સમૂહો બીજી બાજુએ. સાચું કે ખોટું? કઈ વાત? આખું વાંચી લે પછી કહેજો. Y અને Z સમૂહ શૃંખલાની દરેક બાજુએ વારાફરતી આવેલા હોય છે. સાચું કે ખોટું? હજી એક વખત. Y અને Z સમૂહની અસ્તવ્યસ્ત ગોઠવણી છે, એ તો ખોટું થઈ ગયું. Y અને Z સમૂહો સમાન છે, એ પણ ખોટું થઈ ગયું. બરાબર છે? કેમ કે આપણે ગોતવાનું છે સિન ડાયોટેક્ટિક. એટલે ટ્રાન્સ જેવું બંધારણ કેવું હોય? વારાફરતી, ખામખામે ટૂંકમાં. થઈ ગયું ને? ચાલો, તો જવાબ શું આવશે? ઓપ્શન નંબર બી. હવે જે આ પ્રશ્ન આવ્યો ને આ હું તમને જો સમજાવું છું કે કુદરતી પોલિમરની જો આપણે વાત કરીએ તો કુદરતી પોલિમર એટલે કોણ હતો? નામ બોલો જોઈ. તો હવે જે કુદરતી પોલિમર છે ને એનું આખું નામ શીખવાડું. એને કહેવામાં આવે છે સિસ 1,4 પોલીઆઇસોપ્રીન. જો શું કહેશો? જે કુદરતી રબર છે એને શું કહેવાનું છે? સિસ 1,4 પોલીઆઇસોપ્રીન નામ આપણે આપવાનું છે. એનું બંધારણ આપણે આવી રીતે શીખેલા હોય CH2CCH3 ડબલ બોન્ડ CH અને CH2 કેટલી વખત? n વખત. હવે સિસ અને ટ્રાન્સ કોની સાથે સંકળાયેલા છે? આલ્કીન સાથે.
કોની સાથે સંકળાયેલા છે? આલ્કીન સાથે, બરોબર છે. ઓર્ગેનિકમાં આપણે જે છે એ આ ભૌતિક ગુણધર્મોમાં શીખશું. 3 પ્રકારના ગુણધર્મો હોય ઓર્ગેનિક સાથે સંકળાયેલા. કયા કયા? સિસ અને ટ્રાન્સ, ઈ અને ઝેડ, સાઈ અને એન્ટી. આ બધા જે છે એના ભૌતિક ગુણધર્મો છે. એટલે એ આલ્કીન સાથે સંકળાયેલા હોય. કોની સાથે? આલ્કીન સાથે. ચાલો આવી રીતે. હવે જો અહીંયાની આપણે વાત કરીએ તો આ કોણ થઈ ગયો? તો કે ભાઈ આ CH2 થઈ ગયું. આ જે છે એ કોણ થઈ ગયું? CH2. તો એની સાથે CH3 ક્યાં આવશે? અહીંયા. હવે આ બંધારણની વાત કરીએ તો CH2 ઉપર અને હાઇડ્રોજન ક્યાં આવશે? નીચે. આ ઉપર જે મેં બંધારણ લખ્યું છે કે નહીં, જો એ જ બંધારણ અહીંયા. ખ્યાલ આવી ગયો? હવે આ બંધારણ જે છે એ પોલિમર છે, લાઈટના ચાલુ હશે. પણ આનો જે પહેલો ભાગ જે છે ને, શરૂઆતનો ભાગ, એટલે એને માથું કહેવાય. શું કહેવાય? માથું. એટલે એનો હેડ. અને આ અહીંથી પૂરું થયું બંધારણ. એટલે આ એની શું થઈ ગઈ? પૂંછડી. એટલે આપણે એને શું કહેવાય? ટેલ કહેવાય. પણ જો સ્પ્રિંગ બંધારણ હોય ને એટલે ઝિગઝેગ પ્રકારનું હોય. કેવું હોય? ઝિગઝેગ પ્રકાર. ઝિગઝેગ એટલે ખબર પડે ને? આમાં હોય ને શું કહેવાય? ઝિગઝેગ કહેવાય. તો એ જે ઝિગઝેગ બંધારણ છે એટલે આ જ બંધારણ હશે. પણ હવે કેવું હશે? ઊંધું હશે. આ જ બંધારણ હશે પણ હવે કેવું હશે? ઊંધું હશે. જો આવી રીતે. અહીંયા CH3 નીચે હતો, અહીંયા CH3 ક્યાં જશે? ઉપર. CH2 ઉપર હતો, CH2 ક્યાં આવશે? નીચે. આ CH2 ઉપર હતો, આ CH2 ક્યાં આવશે? નીચે. હાઇડ્રોજન અહીંયા. હવે પાછું બીજું બંધારણ હશે, એ કેવું હશે? C ડબલ બોન્ડ C. CH2 ક્યાં હતો? નીચે. હવે આવશે ઉપર. આ CH3 ક્યાં આવશે? નીચે. હાઇડ્રોજન ઉપર હતો, હાઇડ્રોજન ક્યાં આવશે? નીચે. આ CH2 આવશે આવી રીતે. આને અલ્ટરનેટ બંધારણ કહેવાય, ઝિગઝેગ બંધારણ. તો હવે આપણે બે પોલિમરને જોડવું હોય તો કઈ રીતે જોડશો? તો કે પોલિમર આવી રીતે જોડાશે ને. પોલિમરનું જોડાણ કેવી રીતે થશે? આવી રીતે થશે. પોલિમરનું જોડાણ કેવી રીતે થશે? આવી રીતે થશે. તો આ એનું માથું હતું, આ એની પૂંછડી હતી. તો આ શું કહેવાય? પરથી માથું કહેવાય. આ એની પૂંછડી શું કહેવાય? પૂંછડી કહેવાય અથવા ટેલ કહેવાય. તો એનો મતલબ એવો થયો કે અત્યારે જે આ વાત કરીએ છીએ ને, આને કયું બંધારણ કહેશું? આઇસોટેક્ટિક, સિન્ડાયોટેક્ટિક કે એટેક્ટિક? એને આઇસોટેક્ટિક કહેશું, બરોબર? કેમ કે બંને સમૂહ કેવા છે? એક સમાન ગોઠવણી ધરાવે છે. જો આને સિસ શબ્દ કહેવાય. શું કહેવાય? સિસ. સિસનો મતલબ થાય સીધા સરખા. ટ્રાન્સનો મતલબ થાય ત્રાંસા સરખા. સિસનો મતલબ થાય સીધા સરખા. ટ્રાન્સનો મતલબ થાય ત્રાંસા સરખા. તો આ ગોઠવણી આવા રીતની છે. તો હવે આનું જોડાણ કઈ રીતે થયું છે જોવો જોઈએ. હેડ ટુ ટેલ પ્રકાર અથવા ટેલ ટુ હેડ પ્રકાર. પછી જે જવાબ આવતો હોય તમે કહી શકો છો. પણ બીજા નંબરની વાત, એ આઇસોપ્રીનનું જો બીજું નામ પણ આપ્યું છે. શું કહેવાય? હા તો યાદ રાખજો. તમને એ સ્વરૂપે પૂછ્યું હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ. એના પછી તો ખબર હોવી જોઈએ. ચાલો, સ્ફટિકીકરણની સૌથી વધુ વૃત્તિ શેમાં જોવા મળે છે? સૌથી વધારે શેમાં જોવા મળશે? આપણને કોના માટે પૂછે? PVC માટે. તો PVC નું બંધારણ તો શીખા આપણે. PVC નું બંધારણ કેવું હોય? CH2 ડબલ બોન્ડ CH અને Cl. આ જોવાનું ને બંધારણ તો આ સ્વરૂપે જ હશે. હવે આમાં જોવો તો સિસ ટ્રાન્સ બનશે. સિસ ટ્રાન્સ ન બને કે બધી જગ્યાએ શું આવેલું છે? હાઇડ્રોજન આવેલા છે. એટલે આમાં EZ બને. શું બને? EZ બનતું હોય. પણ આ સરખી ગોઠવણી હશે. જુસામેન અને એન્ડલેજે. બરોબર? તો એની જો આપણે વાત કરીએ કે નહીં તો આમાં આઇસોટેક્ટિક જોવા મળશે. શું જોવા મળશે? આઈસો. સરખું જોવા મળશે. આમાં કે પેપર આવશે ને. ચાલો એટલે જોવો જોઈએ. આઇસોટેક્ટિક PVC. ઓપ્શન નંબર B. મોનોમરમાંથી પોલિમર બનાવવાની ક્રિયાની શરૂઆતમાં શું થાય? જ્યારે આપણે મોનોમરમાંથી પોલિમર બનાવવું છે તો મોનોમરમાંથી પોલિમર બનાવવું શું થાય? પહેલા બધા મોનોમર એકબીજાની નજીક તો આવે ને, બરોબર છે? અને પછી એમની વચ્ચે શું થાય? સંઘનન થાય. સંઘનન તો અહીંયા અથડામણ ને ભટકાણ નહીં, માત્ર એકબીજા સાથે જોડાવું થશે. બરોબર છે? ચાલો, તો એ શું થાય? મોનોમર વચ્ચે સંઘનન જોવા મળે છે. હવે આ પ્રશ્ન જુઓ. નાઇટ્રોજનના વાતાવરણમાં 4 થી 5 કલાક હેક્સામિથિલિન ડાયએમાઇન અને
એડિપિક એસિડની સંઘનન પોલિમરાઇઝેશન પ્રક્રિયા 553 કેલ્વિન તાપમાને કરો તો એમાંથી દોયડા બને. શું બને? દોયડા. નાયલોન 66 બને ને. નાયલોન 66 તો કેવું હોય? દોયડા હોય. તો કેવું બનશે? વાયુ બનશે કે પ્રવાહી બનશે? ઘન બને તો ઘન બનાવતા હો સાહેબ. તમારે બનાવવું છે, મારે ક્યાં બનાવવું છે? શું બનશે? ઘન બનશે. ગ્લાયકોલની ડાયકાર્બોક્સિલિક એસિડ સાથેની પોલિમરાઇઝેશન પ્રક્રિયા. એટલે ગ્લાયકોલ તરીકે કોને લેવાનો? ઇથિલિન ગ્લાયકોલ. અને ડાયકાર્બોક્સિલિક એસિડ તરીકે કોને લેવાનો? ટરથેલિક એસિડ. હવે હું ઈ બેને ભેગા કરું તો શું બને? ટેરેલિન અથવા તો ડેક્રોન. શું બનશે? ટેરેલિન અથવા તો ડેક્રોન બનશે ને. તો એનો મતલબ શું થયો? એને કઈ પ્રક્રિયા કહેવાય? સંઘનન. એને શું કહેવાય? સંઘનન. ચલો, સખત પ્લાસ્ટિકમાં શું ઉમેરવામાં આવે તો એ નરમ બને? પ્લાસ્ટિસાઇઝર. શું આવશે? પ્લાસ્ટિસાઇઝર. અને તડકામાં રાખો અને કોઈ પણ પોલિમર ફાટી ન જાય, એમાં તિરાડ ન પડે એટલા માટે એમાં ઉમેરવામાં આવે છે, એટલે કે સૂર્યપ્રકાશથી રક્ષણ મેળવવા માટે એન્ટીઓક્સિડન્ટ. શું ઉમેરવામાં આવે? એન્ટીઓક્સિડન્ટ ઉમેરવામાં આવે. પછી જો આ એક પ્રશ્ન કેન્સલ કરી નાખો, આ થોડો ભૂલવાળો છે કે આલ્કાઇલ રેઝિન કે જે ડાયબેઝિક એસિડના સંઘનન પોલિમરાઇઝેશનથી મળે, બરોબર? તો રેઝિન બંધારણ તો થોડું મોટું હોય, બરોબર છે? એમાં આપણને આવા ઘટકો જે છે મળી શકતા નથી, બરોબર? પણ જો આપણે ડાયબેઝિક એસિડની વાત કરીએ તો એની ભેગું પ્રક્રિયા કોણ આપી શકે? ગ્લાયકોલ આપી શકતું હોય. કોણ આપી શકતું હોય? ગ્લાયકોલ. ચાલો આપણે સેલ્યુલોઝનું સંપૂર્ણ જળ વિભાજન કરો, શું બને? સેલ્યુલોઝ છે, સેલ્યુલોઝ એનું સંપૂર્ણ જળ વિભાજન બી ગ્લુકોઝ બનશે. શું બનશે એમાંથી? શું બને? બી ગ્લુકોઝ બને છે. પોલીપ્રોપિલિન મેળવવા ખાલી જગ્યાનું પોલિમરાઇઝેશન ઉપયોગી છે. હવે જો પ્રોપિલિન કીધું એટલે 3 કાર્બન તો હોવા જોઈએ. તો 3 કાર્બન કેવા લેશું? ડબલ બંધ વાળા કે ટ્રિપલ બંધ વાળા? ડબલ બંધ વાળા. તો એમાંથી આપણને જે પોલિમર જે છે એ પોલિમર મળે. બ્યુના એસ કોનો પોલિમર છે? બ્યુના એસ બ્યુટાડાઇન અને સ્ટાયરીન નું પોલિમર છે. વાહ ભાઈ વાહ, વેરી ગુડ ના પટિયા. ટેફલોન કોનું પોલિમરાઇઝેશન કરવાથી બને? ટેફલોન. આ ટેટ્રા આવે PTFE પોલીટેટ્રાફ્લોરોઇથિન. એટલે કયો જવાબ આવશે? ઓપ્શન નંબર દિલ્હી. દિલ્હી આવશે ને. ચાલો જીગલર નાટા વિશે બોલ્યા છીએ આપણે ક્યારે? હાલો બોલીએ તાજ. જો જીગલર નાટા જે છે એની જો આપણે વાત કરીએ, આ જવા દો ને હવે. તો જો ઓલિફિન શબ્દ તમે ક્યારે સાંભળેલો છે? ઓલિફિન ચાલો જો ઓલિફિન હોય ને, ઓલિફિન એનો મતલબ થાય દ્વિબંધ યુક્ત ઘટક. શું થાય? ઓલિફિન એટલે દ્વિબંધ યુક્ત ઘટકને ઓલિફિન કહેશું આપણે. આમનું પોલિમરાઇઝેશન કરવું હોય ને એટલે ઉદ્દીપકની જરૂર પડશે. એની જરૂર પડશે ઉદ્દીપક. અને ઉદ્દીપક જે છે એનું નામ છે જીગલર નાટા. શું નામ છે? જીગલર અને નાટા. આ બે વૈજ્ઞાનિકોએ આવા પ્રકારનો પોલિમર બનાવ્યો. બરોબર છે? સાંભળો કેવો હતો? તો કે ભાઈ ટ્રાય આલ્કાઇલ એલ્યુમિનિયમ વત્તા ટિટેનિયમ ક્લોરાઇડ વત્તા શું આવી જશે? ટિટેનિયમ ક્લોરાઇડ. હવે જો અહીંયા આલ્કાઇલમાં તમે કોઈ પણ લઈ શકો છો. ફોર એક્ઝામ્પલ આપણે એલ્યુમિનિયમ જે છે એની સાથે ઇથાઇલ સમૂહ જોડીએ અથવા મિથાઇલ જોડીએ. આપણે અહીંયા ઇથાઇલ જોડીએ. આની સાથે
કાં તો આપણે TiCl3 જોડી શકીએ અથવા TiCl4 બંને મેગા છે, બંને આપ્યા છે. તો આ બેનું જે મિશ્રણ છે ને એ મિશ્રણનું કામ શું છે? મોનોમરના ઘટકોને નજીક જકડી રાખે. એના કારણે પોલિમરની ઘનતામાં શું થાય? વધારો થાય અને એના સખતાઈના ગુણધર્મમાં વધારો થાય. હવે આવા જીગ્લર નાટાનો ઉપયોગ જે છે એ HDP માટે કરવામાં આવે છે. હાઈ ડેન્સિટી પોલીઇથિલિન, પોલીવિનાઇલ ક્લોરાઇડ માટે અને પોલીસ્ટાયરીન માટે જે છે એ આપણે જીગ્લર નાટા વાપરી શકીએ. પણ એક વખત ફરીથી જીગ્લર નાટા કોના માટે વાપરશું? ઓલિફિન દ્વિબંધ માટેનો ઉદ્દીપક છે. કોના માટેનો? દ્વિબંધ માટેનો. અને આના સિવાયના જો હોય તો એનામાં આપણે પેરોક્સાઇડ વાપરશું. કોને વાપરશું? પેરોક્સાઇડ. પેરોક્સાઇડ શું કામ? કેમ કે એનાથી આપણે પ્રારંભિક પ્રક્રિયા ઉત્તેજક બનાવવું પડશે ને. બેન્ઝોઇલ પેરોક્સાઇડનું આપણે ઉદાહરણ વાત કરી હતી પ્રતિ માર્કોનિકો માટે. ચાલો તો હવે જીગ્લર નાટાની વાત થઈ, કયો જવાબ આવશે? ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ અને ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ. સરસ. ચાલો ચલો પેલું કેમ નહીં આવે? પેલું એ ઓપ્શન કેમ નહીં આવે? તો ફિનાઇલની તો ઈ તો મૂળ તો બેન ઓલું થયું ને. હા, એને એરાઇલ કહેવાય. ફિનાઇલને શું કહેવાય? એરાઇલ કહેવાય. વાહ ભાઈ વાહ. ઓલિફિનના પોલિમરાઇઝેશનમાં કોણ વપરાય? ઓલિફિન માટે બોલો ભાઈ, ઓલિફિનમાં કોણ વપરાય? જીગ્લર નાટા જ વપરાય ને. ટૂંકમાં ખબર પડી બધાને હવે. ચાલો, ટેરેલિન કોનું પોલિમર છે? ઇથિલિન ગ્લાયકોલ અને ટરફેલિક એસિડ. અને પ્રોટીન એટલે પોલીએમાઇડ, પોલીપેપ્ટાઇડ. બરાબર, બે શબ્દ કહેવાય. પોલીએમાઇડ નું એક હોય તો શું આપ્યું હોય? પોલીપેપ્ટાઇડ આપ્યું હોય. બરાબર, જૈવિક અણુઓ ચેપ્ટર હોય તેમાં પોલીપેપ્ટાઇડ શબ્દ વાપર્યો હોય. બરાબર, આમાં પોલીએમાઇડ શબ્દ વાપર્યો હોય. ચાલો જોડકું સાથે જોડો. V2O5 એટલે કોણ? એટલે સંપર્ક પ્રવિધિ દ્વારા H2SO4 બનાવે. બરાબર છે. ઓકે, જીગ્લર નાટા હવે ખબર પડી ગઈ ને. HDP હાઈ ડેન્સિટી પોલીઇથિલિન. લોખંડનો ભૂકો હોય તો એમોનિયા. એટલે હવે ખબર પડી ગઈ કે પેરોક્સાઇડ ક્યાં આવશે? પાન બનાવવા માટે. ચાલો કયો જવાબ આવશે? ઓપ્શન નંબર A. ઓકે. ધન આયોનિક પોલિમરાઇઝેશનની શરૂઆત કરવા માટે કયું રસાયણ વપરાય? ચલો, બ્યુટાઇલ લિથિયમ વપરાય. હવે કામ કરો, તમે છે ને 61 નંબરના MCQ માં ઉતારજો. 61 ને ડાયરેક્ટ 61 માં જમ્પિંગ જેક કરીને 61 માં આવી જાઓ. આ કોનું હતું? જો એટલે ઈ બધા છે ને તમે 60 સુધીના રાતે કરજો જ્યારે ટાઈમ મળે ને ત્યારે. બરાબર, હું 62 થી શરૂઆત કરે, જે નહીં આવડે એ કરે. બરાબર, પણ 61 માં મારે સમજાવવું જ પડશે. હવે જો કોઈ પણ પોલિમર પદાર્થ હોય ને એનું આણ્વીય દળ નક્કી કરવું પડે. શું નક્કી કરવું પડે? આણ્વીય દળ અને એના સાથે સંકળાયેલા એના ગુણધર્મો. એટલે કે કૃત્રિમ પ્રકારનો છે કે કુદરતી પ્રકારનો, એ નક્કી કરવા માટે પોલિમરના બે પ્રકારના આણ્વીય દળ મળશે. કેટલા પ્રકારના? બે. એકને કહેવામાં આવે છે કે ભાઈ MN12. જો શું કહેવામાં આવે છે? MN12 મતલબ મોલેક્યુલર વેટ વિથ રિસ્પેક્ટ ટુ નંબર અથવા અકોર્ડિંગ ટુ નંબર. એટલે આને કહેવાય સંખ્યાદર્શક આણ્વીય દળ. હવે સંખ્યાદર્શક આણ્વીય દળ હોય તો એ શેમાંથી મળશે? તો કે સમેશન ઓફ NiMi. શેનાથી મળશે? સમેશન ઓફ NiMi. અને અહીંયા મળશે સમેશન ઓફ Ni. આ ભાઈબંધને શું નામ આપશું આપણે? પોલિમરનો સંખ્યાદર્શક અણુભાર. આવી જ રીતે બીજો આપણને અણુભાર મળતો હોય છે ભારદર્શક. કેવો મળતો હોય? ભારદર્શક. એટલે આને શું કહેવાય? મોલેક્યુલર વેટ અકોર્ડિંગ ટુ વેટ. બરાબર છે, દળ અથવા વજન.
આના માટે આપણે સમીકરણ બનાવશું ni mi² છેદમાં સમેશન ઓફ ni mi, એટલે આ જ સૂત્ર છે. આને શું કર્યું, ઉપર નીચે mi વડે ગુણી નાખ્યા. એટલે આ જે બન્યો આને શું નામ આપવાનું છે આપણે, ભારદર્શક અણુભાર. હવે સાંભળજો, એક સંખ્યા દર્શક છે, એક ભારદર્શક છે. આ બેનો આપણે શું લેવાનો, ગુણોત્તર લેવાનો. શું લેવાનો, ગુણોત્તર. ગુણોત્તર લેવો એ શું કહેવાય, પીડીઆઈ કહેવાય. શું કહેવાય, પીડીઆઈ. પીડીઆઈ નો મતલબ છે પોલી ડિસ્પર્સિવ ઇન્ડેક્સ. શું કહેવાય ને, પોલી ડિસ્પર્સિવ ઇન્ડેક્સ અથવા પોલી ડિસ્પર્સિટી ઇન્ડેક્સ. આ પીડીઆઈ નો મતલબ થાય છે કે ભાઈ ભારદર્શક અને સંખ્યા દર્શકનો ગુણોત્તર. જો પીડીઆઈ જે છે એનું મૂલ્ય પીડીઆઈ ઇઝ ગ્રેટર ધેન 1 મળે ને તો સમજવાનું આ કૃત્રિમ પોલિમર છે. અને જો પીડીઆઈ નું મૂલ્ય લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 મળે તો સમજવાનું આ કુદરતી છે. એટલે આપણે શું કરી નાખીએ કે પીડીઆઈ નું મૂલ્ય 1 પડે તો સમજી લેવાનું આ કેવો છે, કુદરતી પોલિમર છે. જો રેડી, ખ્યાલ આવી જશે. તો હવે આપણી પાસે જોવો જોઈએ આટલા પ્રકારના સૂત્ર છે. એમાં ni શબ્દનો મતલબ થશે સંખ્યા અને mi નો મતલબ શું થવાનો છે, આણ્વીય દળ. ચાલો હવે વાંચો રકમ. શું કહે છે રકમ, તો આપણને છે ને જુદા જુદા પર્સન્ટેજ વાઇઝ અણુભાર આપેલો હશે. એમાં પહેલા કીધું છે કે ભાઈ 30% અણુઓ એવા છે જેનો અણુભાર કેટલો છે, 30,000. હાલો 20,000. એટલે આપણે સમેશન ઓફ કરવાનું થાય તો શું કરી નાખશું, 30 ગુણ્યા 20,000 વત્તા 40% એવા છે જેમનો અણુભાર કેવો છે, 30,000. અને બાકી કેટલા વધ્યા, તો કે 4 ને 3 હાથ વધ્યા 3. તો બાકીના 30% એવા છે જેમનો અણુભાર કેટલો છે, 60,000 છે. લ્યો રેડી, ખ્યાલ આવી જશે. અને છેદમાં શું આવી જશે, 30 + 40 + 30. તો હવે આપણને જોવો જોઈએ mn બાર ની કિંમત મળી જશે, ઉપલો વાર મળી જશે ને. તો શું કહેશું, 3 દુને 6. શું કહેશું આપણે, 6 + 4 તરીને 12 + 3 6 18. અને એને ગુણ્યા અહીંયા 4 મીંડા, અહીંયા 1 મીંડું, એટલે કેટલા થયા, 10⁵ અને છેદમાં 10⁵ થઈ જાય ને. તો હવે આ બેનો સરવાળો કેટલો થાય, આ લ્યો 18 × 36 કેટલો થાય, તો 36 ગુણ્યા 10⁵ જે છે એ કોનો જવાબ આવે છે, સંખ્યા દર્શકનો. કોનો, સંખ્યા દર્શકનો આવી જશે ને. હવે સાંભળજો, હવે આપણે શું નક્કી કરવાનું છે, તો કે હવે આપણે નક્કી કરવાનું છે mw બાર. આમાં જો થોડી મોટી માથાકૂટ થશે. હવે આની અંદર શું કરશું આપણે, તો કે ni mi નો વર્ગ છેદમાં ni mi. એટલે પહેલા શું કરશો, આ 30 આવશે ને આપણી પાસે, અને એને ગુણ્યા 20,000 નો વર્ગ. આ થશે કે નહીં થાય, પછી વત્તા બીજું કયું છે 40, એને ગુણ્યા કેટલા છે, 30,000 નો વર્ગ વત્તા કેટલા છે, ફરીથી 30 અને એને ગુણ્યા 60,000 નો વર્ગ. હવે અહીંયા જો આ પદ સમજાઈ ગયું ને, હવે તો સમજાય છે મેથ્સ વાળા. હવે એમાં સમેશન ઓફ ni mi નો જવાબ આપણી પાસે તૈયાર જ છે. કેટલો છે, આ મથાળું કેટલું છે, મથાળું જોવો જોઈએ, 36 ગુણ્યા 10⁵. તો હવે મને જે છે એનો એકદમ ટૂંકો જવાબ કહી દો. જો ટૂંકો જવાબ એટલે કઈ રીતે સાંભળી લો, અહીંયા 10⁴ થાય એટલે 4 દુને કેટલા થાય, 8. અને અહીંયા કેટલી આવે, 1 મીંડું, એટલે કેટલી થાય, 10⁹ થઈ ગઈ. એટલે 10⁹ કેવી થઈ જશે, સંપૂર્ણ કોમન નીકળી જશે.
હવે જો 2 નો વર્ગ કેટલો થાય 4 4 કરીને હાલો 12 વત્તા 3 નો વર્ગ કેટલો થાય 9 9 ચોક હાલો 36 અને છાયો છાયો તડકો બરાબર છે તો આ તડકો વત્તા 3 એટલે 108 108 હવે mn w બાર બરાબર કહી દો કેટલા આવશે 156 તો 156 ના છેદમાં 36 ગુણ્યા આ બંને કેન્સલ 10 ની 4 ઘાત 156 ભેગા સૂત્રી કરો 4.33 ગુણ્યા 10 ની 4 ઘાત હતી ને તો હું 43 કરી નાખું છું એને 43.3 ગુણ્યા 10 ની 3 ઘાત અહીંયા 3 ઘાત છે ને એટલા માટે તો હવે આપણે આનો પીડીઆઈ ગોતવો હોય શું ગોતવું હોય એનું પીડીઆઈ તો m w બાર ના છેદમાં n n બાર એટલે w બાર કેટલો આવ્યો 43.3 ગુણ્યા 10 ની 3 ઘાત અને અહીંયા કેટલું આવ્યું 36 ગુણ્યા 10 ની 3 ઘાત આવે કેન્સલ ખાલી એટલું કયો કે એક આવશે કે એક કરતા વધારે આવશે તો આપણે કહી શકશું ને કે ભાઈ આનો પીડીઆઈ ઇઝ ગ્રેટર ધેન 1 હવે પીડીઆઈ ઇઝ ગ્રેટર ધેન 1 હોય તો શું કહેવાય કે આ કૃત્રિમ પોલિમર છે આ કેવો છે કૃત્રિમ પોલિમર છે ખ્યાલ આવી જશે સમજાઈ જશે ઓકે તો આજે માટે આપણે અહીંયા સુધી રાખશું